હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખાના પીના ફૂડ્સમાં। આજે આપણે બનાવીશું બજારમાં મળે તેવી માવા મલાઈ કુલ્ફી। 3 થી 4 વસ્તુની મદદથી આપણે માવા મલાઈ કુલ્ફીને ઘરે એકદમ સરળતાથી બનાવી શકીએ। તો ચાલો હવે આપણે કુલ્ફી બનાવવાનું ચાલુ કરીએ। તો પહેલાં આપણે ખાંડને કેરેમલાઇઝ કરવાની છે। તો તેના માટે આપણે ખાંડને આ રીતે પેનમાં એડ કરી દઈશું। ખાંડને કેરેમલાઇઝ કરવામાં આપણે જરા પણ પાણીનો યુઝ નથી કરવાનો। તમે જોઈ શકો છો ખાંડ એકદમ એની મેળે જ સારી રીતે ઓગળી ગઈ છે। તો આપણે તેને આ રીતે થોડી મિક્સ કરી લેશું। તમે જોઈ શકો છો ખાંડ એકદમ સારી રીતે કેરેમલાઇઝ થઈ ગઈ છે। તો હવે આપણે તેમાં અડધો લીટર જેટલું દૂધ નાખીશું। પહેલાં આપણે 1 ગ્લાસ જેટલું દૂધ નાખીશું અને તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। ત્યાર પછી આપણે તેમાં બધું દૂધ એડ કરી દઈશું। હવે આપણે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું। ખાંડ અને દૂધ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે તેમાં ડ્રાયફ્રૂટ્સ એડ કરી દઈશું। હવે આપણે દૂધને 4 થી 5 મિનિટ સુધી ઉકાળીને પકવી લેશું। 4 થી 5 મિનિટ જેટલો સમય થઈ જાય એટલે આપણે તેમાં માવો એડ કરી દઈશું। મેં અહીંયા ઘરે બનાવેલો માવો લીધો છે। માવો કેવી રીતે બનાવો એનો વિડીયો પણ મેં મારી ચેનલ ઉપર અપલોડ કરેલો છે। તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે, તમે તેમાં ક્લિક કરીને તેનો વિડીયો જરૂરથી ચેક કરી લેજો। માવો નાખીને ત્યાર પછી આપણે તેને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું અને ત્યાર પછી આપણે તેને ફરી 4 થી 5 મિનિટ સુધી ઉકાળી લેશું। તમે જોઈ શકો છો દૂધ હવે એકદમ ઘાટું થઈ ગયું છે। દૂધ આપણું આ રીતે આટલું ઘાટું થઈ જાય એટલે આપણે તેને નીચે ઉતારી લેશું। નીચે ઉતારીને ત્યાર પછી આપણે તેને થોડીવાર આ રીતે હલાવીને ઠંડુ કરી લેશું અને તેમાં ફ્લેવર માટે આપણે થોડો એલચી પાવડર એડ કરીશું। હવે આપણે આ દૂધને થોડીવાર માટે ઠંડુ થવા દેશું। 25 થી 30 મિનિટ પછી દૂધ એકદમ સારી રીતે ઠંડુ થઈ ગયું છે। તો હવે આપણે તેને ચેક કરી લેશું। ત્યાર પછી તેને આપણે આ રીતે કુલ્ફીના મોલ્ડમાં ભરી લેશું। એવી જ રીતે આપણે બધા કુલ્ફીના મોલ્ડ ભરી લેશું। તમે જોઈ શકો છો બધા જ મોલ્ડને આપણે આ રીતે ભરી લીધા છે। હવે આપણે આ કુલ્ફીને 7 થી 8 કલાક સુધી ફ્રીજમાં મૂકી દેશું। 7 થી 8 કલાક પછી આપણે તેને બહાર કાઢીશું। તમે જોઈ શકો છો આપણી કુલ્ફી એકદમ સારી રીતે ઠંડી થઈ ગઈ છે। તો હવે આપણે કુલ્ફીને બહાર કાઢી લેશું। તો તેના માટે આપણે પહેલાં કુલ્ફીના મોલ્ડને પાણીમાં ધોઈ લેશું અને ત્યાર પછી તેને ચાકુની મદદથી આ રીતે બહાર કાઢી લેશું। એવી જ રીતે બધી કુલ્ફીને આપણે બહાર કાઢી લેશું। તો તૈયાર છે બજારમાં મળે તેવી માવા મલાઈ કુલ્ફી। તમે જોયું ને કુલ્ફી બનાવવી કેટલી સહેલી છે। તો એક વખત તમે મારી આ રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો અને આગળ તમે કઈ રેસીપી જોવા માંગો છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો। જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।